જય માતાજી મિત્રો, વાગ્યા છે વહેલા સવારના 5:30. આપણે પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવ. બાજુમાં જ આપણે હોટલ રાખી છે. ત્યાંથી હોટલેથી નાહી ધોઈ ફ્રેશ થઈને પછી આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા જઈશું. હોટલે આપણે ચા પાણી નાસ્તો કરી પછી નીકળશું. આ છે આપણી હોટલ. અહીંયા આપણે હોટલનો એક હોલ રાખ્યો હતો. ત્યાં બધા નાહી ધોઈ ફ્રેશ થઈ બેઠા છીએ. અહીંયાથી આપણે થોડુંક 3 થી 4 કિલોમીટર જેવું ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં આપણે 2 મંદિર આવેલા છે, એક છે ઓમકારેશ્વર ને એક મમેશ્વર મહાદેવ. ત્યાં આપણે અહીંથી રિક્ષા કરીને જવાનું છે. આ પાછળ રિક્ષા પડી તે એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા આવવા જવાના લે છે. એ આપણે નક્કી કર્યું છે. તો આપણે પહેલાં અહીંયા નાસ્તો તૈયાર કરી રાખ્યો છે. આપણે બસમાં ભેગું રસોડું છે. તો સવારે આપણે બધાને માટે ચા અથવા તો જેને કોફી પીવી તેના માટે કોફી બંને તૈયાર કરી રાખ્યું છે. આજે બનાવ્યું છે ચા કોફી સાથે ખાવા માટે પૂરી અને ગાંઠિયા છે. તો બધાય યાત્રાળુઓ છે એ બધાય નાસ્તો કરી રહ્યા છે. નાસ્તો પૂરો કરીને આપણે રિક્ષા બધી બાંધી લીધી છે. ત્યાંથી આપણે જઈશું ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બધાએ ઠેક સુધી બનાવી રહેજો. આપણે આગળ ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીશું. નાસ્તો કરતાં હજી થોડીક વાર લાગશે. બધા માણસો ને નવા ધોવા બધા તૈયાર થતાં થોડીક વાર લાગે. અહીંયા બીજી ઘણી બધી બસો આવેલી છે. બીજી એક મોરબીની બસ હતી, એક રાજકોટની બસ હતી. એ બધાય બસો લગભગ અમારી આ હતી જ. આપણે રિક્ષા બાંધી લીધી છે. આ છે આપણી રિક્ષા. અહીંથી આપણે જવાનું છે 2 કિલોમીટર થોડુંક દૂર. દર્શન કરીને આપણે પાછા આવીને અહીંયા બપોરે જમવાનું છે. બપોરે જમીન પછી આપણે ઉજ્જૈન મહાકાલેશ્વર જવા નીકળવાનું છે મિત્રો. આપણે અહીંયા બપોર સુધી તો આપણે અહીંયા જ રોકાવાનું છે. પહેલાં આપણે દર્શન કરી આવી. જય ઓમકારેશ્વર મહાદેવ. તો આપણે પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવ. રિક્ષા ઊભી રાખી અહીંયાથી થોડુંક ચાલીને જવાનું છે. આ છે ઓમકારેશ્વર મહાદેવ. જુઓ મિત્રો, આ સામે દેખાય તે મંગળેશ્વર મહાદેવનું મંદિર છે. એ આપણે નદીના આ કાંઠે છે અને સામે દેખાય એ ઓમકારેશ્વર મંદિર છે. ત્યાં આપણે પુલ ઉપર ચડીને પછી ત્યાં ઠેઠ સામે જવાનું છે. આ છે પુલ. આપણે અહીંયા પુલ ઉપર હાલીને પછી ઠેઠ સામે જવાનું છે. પહેલાં તો આપણે નદીના ઘાટ ઉપર જઈશું. ત્યાં હાથ પગ ધોશું. ને અહીંયા શિવલિંગ નીચે આવેલી છે. જો અહીંયા જો ઉડકા છે. બધાને જો કોઈને પુલ ઉપરથી નાલી ન જવું હોય તો એ હોડીની સુવિધા છે. તો અહીંથી હોડકામાં બેસીને બધા સામે કાંઠે અહીંયા દર્શન કરવા જઈ શકો છો મિત્રો. આપણે બધાએ તો હાલીને જવાનું છે પુલ ઉપર થઈને બધી મજા લેતા લેતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મિત્રો અહીંયા કાંઠે મહાદેવની લિંગ છે. ત્યાં બધા આપણા યાત્રાળુઓના બધા છે તે બધા જળ ચરાવી રહ્યા છે મહાદેવને. મહાદેવ બધાની મનની ઈચ્છા પૂરી કરે. મહાદેવ બધાને આશીર્વાદ હંમેશા પોતાના બનાવી રાખે બધા ઉપર. આપણે અહીંયા મહાદેવને જળ અર્પણ કરીને પછી સામે કાંઠે આપણે જવાનું છે. જોકે આજે ટ્રાફિક ઘણું બધું છે. અહીંયા છે અને અહીંયા સામે કાંઠે અહીંયા બહુ જાજુ ટ્રાફિક હશે. મિત્રો, મેં પણ મહાદેવને જળ અર્પણ કરીને મહાદેવના આશીર્વાદ લઈ લીધા. હર હર મહાદેવ. હર મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે.
મિત્રો આ પુલ પાર કરીને આપણે સામે કાંઠે જવાનું છે. થોડા ઘણા પગથિયા છે, પગથિયા ચડીને સામે કાંઠે જવાનું. આ છે ઓમકારેશ્વર મહાદેવની બજાર. આ બધી વસ્તુ જો વેચી રહ્યા છે બધાય. ઘણી બધી દુકાનો આવેલી છે, ઘણી બધી વસ્તુઓ મળે છે અહીંયા. તો આપણે પહેલાં દર્શન કરી આવી, પછી કંઈક ખરીદી કરશું બધાય. આ છે આપણો પુલ. અહીંયા પુલ પાર કરીને આપણે ઠેઠ સામે સુધી પહોંચવાનું છે. ઘણું બધું એવું ટ્રાફિક છે. મહાદેવના દર્શન કરવા ઘણા શ્રદ્ધાળુઓ બધા આવે છે. ખૂબ જ સરસ એવું નજારો છે જો મિત્રો, અહીંયા પુલ ઉપરથી દેખાય છે સામે. ઘાટ ઉપર પણ ઘણા બધા માણસો સ્નાન કરી રહ્યા છે. સ્નાન કરીને આવીને પછી બધા પુલ પાર કરે. જો કેવું સરસ મજાનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. આપણા બધા બસવાળા યાત્રીઓ બધા આગળ આવી ગયા છે. જુઓ મિત્રો, ટ્રાફિક છે અહીંયા સામે. તમને મંદિર જટીમાં ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરાવું. અહીંયા ટ્રાફિક ખૂબ હતું મિત્રો. એમાં ટ્રાફિક થવાનું કારણ એ હતું કે અહીંયા 350 રૂપિયા એવી ટિકિટ હતી. એ ટિકિટ લઈ અને દર્શન વહેલા થઈ ગયા હતા. અને જેને ટિકિટ લઈને ન જવું એને ટ્રાફિકમાં રહેવાનું. તો આપણે મિત્રો પાછા દર્શન કરી લીધા છે. હવે પાછા આપણે જે હોટલ રાખી હતી ત્યાં જવાનું છે. આપણે જે રિક્ષામાં આવ્યા એમાં જ પાછું જવાનું છે. અમુક યાત્રાળુઓ પાછળ રહી ગયા છે. તો મિત્રો આપણે હોટલેથી નહીં પણ જમીન પછી નીકળી ગયા છે. હવે જઈશું આપણે ઉજ્જૈન, જ્યાં મહાકાલેશ્વરના દર્શન કરવાના છે. ઉજ્જૈન આપણે રાત્રિ રોકાણ કરવાનું છે. ત્યાં આપણી હોટલ રાખેલી જ છે. રસ્તામાં જો ટ્રાફિક જામ થઈ ગયું છે મિત્રો. અહીંયા આપણે આબુમાં કેવો છે, આપણે ઢાળ ચડવાનો એવો છે. અહીંયા એવો રસ્તો એવો જ છે આબુ જેવો. થોડોક ટ્રાફિક જામ થઈ ગયું છે. આપણી બસ એ ટ્રાફિકમાં ઊભી રહી ગઈ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઇન્દોર. આ ઇન્દોર સિટી છે. ઇન્દોર સિટીમાં થઈને આપણે બસ આગળ જઈ રહી છે. અહીંથી આપણે જવાનું છે ઉજ્જૈન. ઉજ્જૈન પહોંચતા લગભગ આપણે 11:30 જેવો ટાઈમ થઈ જશે. જય માતાજી મિત્રો, આપણે ઉજ્જૈન પહોંચી ગયા છીએ. અહીંયા આપણી ધર્મશાળા છે. અહીંયા રાત્રે રોકાણ કરીને સવારે અહીંથી મહાકાલેશ્વરના દર્શન કરવા આપણે જઈશું. મળીશું સવારે. જય માતાજી.